વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે લાસ્ટ વિડીયોમાં એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 કર્યું હતું, બરોબર છે? તો હવે આપણે આજે કરીએ છીએ એક્ટિવિટી 3. તો હવે એક્ટિવિટી 3માં શું છે તો આપણે જોઈએ છીએ. એક્ટિવિટી 3 એ છે કે રીડ ધ ફોલોવિંગ પેસેજ, એટલે કે આ પેરેગ્રાફ આપેલો છે એ તમારે વાંચવાનો છે અને નીચે આપેલું છે એક કોષ્ટક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અને આપણે એ કોષ્ટક કમ્પ્લીટ કરવાનું છે. તો પહેલાં છે પેસેજ આપણે રીડ કરીએ છીએ. જોહન છે. જોહન ઇઝ એન એક્રોબેટ. એક્રોબેટ એટલે શું? તો જે દોરડા પર નાચનાર હોય ને એ જોહન છે, એને કહેવાય એક્રોબેટ, કે જે દોરડા પર નાચે છે. હી વર્ક ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ, એટલે કે એ મહાન ગ્લોબલ સર્કસમાં એ કામ કરે છે. હી પ્રેક્ટિસીસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. શોઝ એટલે કે એ દોરડા પર નાચવાના શો કરે છે ઘણા બધા, તો એ શો બધા કરે છે એના માટે એ બહુ જ હાર્ડ એટલે કે બહુ જ પ્રેક્ટિસ કરે છે. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ્સ. હાઈ સ્વિંગ્સ એટલે દોરડા ઉપર એ પરફોર્મ કરે છે. હાઈ એટલે કે ઊંચા દોરડા ઉપર એ પરફોર્મ કરે છે. હી કેન રાઇડ અ મોમોસાયકલ, એટલે કે એ મોમોસાયકલની રાઇડ કરે છે. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઈ, એટલે કે ગ્રેટ બહુ જ મોટું હાઈટ. હાઈટ એટલે ઊંચાઈ ઉપર એ રોપના જે દોરડા હોય એના ઉપર એ ચાલે છે, એટલે કે ઊંચાઈ ઉપર દોરડા રાખે અને એના ઉપર એ ચાલે છે. જે તમે ઘણી બધી વાર અમુક શોમાં જોયું હશે કે ઘણા બધા લોકો આવું કરતા હોય છે, દોરડા રાખે ઊંચા અને એના ઉપર ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય છે. અને હાઈ સ્વિંગ્સ ઊંચા કૂદકા મારતા હોય છે. આવું બધું જોહન વર્ક કરે છે. બટ હી કેન નોટ રાઇડ હોર્સ, પણ એ હોર્સ એટલે ઘોડોની સવારી કરી શકતો નથી અથવા તો ચલાવી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ, એટલે કે જે આગની રિંગ હોય છે એમાંથી એ જમ્પ કરી શકતો નથી. તમે જોયું હોય છે ઘણીવાર કે આગની મોટી રિંગ હોય એના વચ્ચેથી અમુક લોકો પસાર થઈને એમાં કૂદકા મારતા હોય છે. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ, એટલે કે એ જોકરની જેમ ટ્રીક અજમાવી શકતો નથી, એટલે કે જોકરની જેમ શો કરી શકતો નથી, અથવા નોટ પ્લે એટલે રમી શકતો નથી. હવે નીચે જે કોષ્ટક છે એ આપણે જોઈએ છીએ. જોહન કેન ઓર જોહન કેન નોટ, બરોબર છે? તો સૌથી પહેલા આપણે અહીંયા એવા વાક્યો લખવાના છે કે જોહન કેન એટલે જોહન કરી શકતો એ, અને જોહન કેન નોટ એટલે એ જે નથી કરી શકતો એ વાક્યો તમારે અહીંયા લખવાના રહેશે. તો સૌથી પહેલા આપણે કરીએ તો તમે જોઈ શકો છો પહેલા પેરેગ્રાફ આખો છે જોહન કેન માટે છે અને બીજો છે એ કેન નોટ, એટલે પહેલી પેરેગ્રાફમાં જોહન શું કરી શકે છે એના માટે છે, અને બીજો આપેલો છે જોહન શું નથી કરી શકતો એના માટે છે. તો સૌથી પહેલા આપણે હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ્સ તો લખી શકીએ. હી કેન perform on a high swings. પછી he can ride a motorcycle. તો he can ride motorcycle એટલે કે મોમોસાયકલ એ ચલાવી શકે છે. પછી he can walk on the rope at a great height. He can walk on a rope at great height. He cannot, तो he cannot ride a horse. પછી છે he cannot, બીજા પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો he cannot jump through a fire ring.
પછી લાસ્ટ છે he cannot play tricks like jokers. બરોબર છે. તો અહીંયા જોહન he can માટે અને he cannot માટેના તમારે જે સેન્ટેન્સ આપેલા છે એ આવી રીતે લખવાના રહેશે. હવે આપણે કરીએ છીએ એક્ટિવિટી 3A કર્યું. હવે બી જુઓ. બીમાં કયું છે વર્ક ઇન ગ્રુપ, એટલે તમે તમારા ગ્રુપમાં વર્ક કરો. લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ યુ કેન નોટ યુઝ અ ruler. Think differently. You can write more answer and put them on the notice board. એટલે કે તમારે આ જે ટેબલ આપેલું છે એમાં તમે શું કરી શકો છો અને શું નથી કરી શકતા એનું તમારે ટેબલ જાતે કરવાનું રહેશે. હવે આપણે કરીએ છીએ એક્ટિવિટી 5. એક્ટિવિટી 5માં તમે જોઈ શકો છો કે ડાયલોગ આપેલા છે. એક્ટિવિટી 5માં રીડ ધ 2 ડાયલોગ ગિવન બિલો, એટલે કે જે ડાયલોગ આપેલા છે એ તમે વાંચો. પહેલા પિંકી કહે છે આઈ એમ હંગ્રી, એટલે કે હું ભૂખી થઈ છું. મમ્મી કેન યુ ગીવ મી સમ બિસ્કિટ, તમે મને થોડા બિસ્કિટ આપશો. મમ્મી કહે છે હિયર દે આર, એટલે કે એ અહીંયા છે લે. પિંકી કહે છે થેન્ક યુ મમ્મી, એટલે કે આભાર મમ્મી. નૈના બોલે છે આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ, હું તારો મોબાઈલ યુઝ કરી શકું, ઉપયોગ કરી શકું. તો મીના કહે છે નો સોરી, એટલે કે ના હું તને નહીં આપું, આઈ એમ સોરી, મને માફ કરજે. નૈના કહે છે ઇટ્સ ઓકે, એટલે કે આમાં યસ અને નોના અમુક ડાયલોગ આપેલા છે, એમાંથી હું તમને 1, 2, 3 ડાયલોગ છે તો 2 કરાવું છું, થર્ડ તમે જાતે કરજો. ફર્સ્ટ ડાયલોગ છે બીમાં. યુ એટલે કે તે બોલે છે તમે. આઈ ડુ નોટ હેવ મની, આઈ વોન્ટ ટુ બાય અ ટી શર્ટ. આઈ ડુ નોટ હેવ મની. આઈ વોન્ટ ટુ બાય ટી શર્ટ, એટલે મારી પાસે રૂપિયા નથી અને મને ટી શર્ટ ખરીદવું છે. તો કેન યુ પછી આપેલી છે બ્લેન્ક, આમાં તમે શું લખીશો અને પછી નીચે આપેલું છે યોર ફ્રેન્ડમાં આપેલું છે યશ અને પછી બ્લેન્ક આપેલી છે અને લાસ્ટમાં વળી પાછી બ્લેન્ક આપેલી છે. તમે તમારી રીતે વિચારીને ડાયલોગ કરી શકો. તો સૌથી પહેલાં આપણે યસમાં ડાયલોગ કરીએ છીએ. તો કેન યુ મને ટી શર્ટ ખરીદવું છે, તો આપણે શું કહીશું કેન યુ ગીવ મી રૂપી. તો આપણે ટી શર્ટ માટે અંદાજો લગાવી લઈએ છીએ કે 500 રૂપીસ. તો કેન યુ ગીવ મી 500 રૂપીસ. એટલે કે તમે મને 500 રૂપિયા આપી શકો. તો આન્સરમાં છે યસ. યસ છે તો યસ આપણે લખી શકીએ વાય નોટ, એટલે કે કેમ નહીં, હું તને તો આપીશ. અહીંયા આપણે યસ શ્યોર એવી રીતે પણ લખી શકીએ. યુ પછી એને રૂપિયા આપવાની હા પાડી તો તમે આન્સર શું આપશો થેન્ક યુ. આઈ વિલ આપણે કહીશું થેન્ક યુ એન્ડ આઈ વિલ રિટર્ન, એટલે હું તને પાછા આપી દઈશ. મની ક્યારે, તો શું, એટલે હું જલ્દી તને પૈસા પાછા આપી દઈશ. આઈ વિલ રિટર્ન મની રિટર્ન યોર મની શું, એટલે કે હું જલ્દી તને તારા પૈસા પાછા આપી દઈશ. એવી રીતે બીજું છે રશ્મિ માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે, એટલે કે મારી સ્કૂટીમાં આજે પ્રોબ્લેમ થઈ ગયો છે. આઈ વોન્ટ ટુ ગો ટુ ધ માર્કેટ, અને મને બજાર જવું છે. તો કેન આઈ ખાલી જગ્યા અને પછી કોમલ છે ખાલી જગ્યા અને પછી રશ્મિ આપેલું છે બટ ઇટ ઇઝ અર્જન્ટ. પછી રશ્મિ કહે છે કે આ મારા માટે બહુ જ અર્જન્ટ છે.
મને માર્કેટ જવું છે, તો સ્કૂટી આપી શકીશ? તો એને હા પાડી હશે તો એ એવું કહેશે ના. કેન આઈ પહેલા સૌથી પહેલા એમ કહેશે કે કેન આઈ શું કહેશે? તું મને તારી સ્કૂટી આપીશ અથવા તો મને દે. તો કેન આઈ ટેક યોર સ્કૂટી, એટલે કે હું તારી સ્કૂટી લઈ શકું છું, એને પૂછે છે. તો રશ્મિ કહેશે નો સોરી. કોમલ કહે છે નો સોરી, એટલે કે ના મને માફ કરજે. ત્યારે રશ્મિ બોલે છે બટ ઇટ ઇઝ અર્જન્ટ. એટલે એક યસ વાળું અને એક નો વાળું આપણે વાક્ય બનાવ્યું. ફર્સ્ટ હતું એ આપણે યસ વાળું હતું અને સેકન્ડ આપણે નો વાળું બનાવ્યું, કારણ કે એ બોલે છે નો આઈ એમ સોરી. આથી આપણે અહીંયા 2 વાક્યો બનાવ્યા. થર્ડ છે વેદાંશ વાળું, એ તમે જાતે બનાવજો, બરોબર છે. એવી રીતે એક્ટિવિટી 6 આપેલી છે. રીડ ધ ડાયલોગ કેરફુલી. જાનકી બોલે છે અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે, એટલે હું આજે બરોબર, મને મારી તબિયત આજે બરોબર લાગતી નથી. અંકલ ઓહ યુ શુડ ગો ટુ બેડ, આઈ વિલ કોલ અ ડોક્ટર, એટલે કે તારે બેડ પર, એટલે કે તારે આરામ કરવો જોઈએ. શુડ એટલે જોઈએ. આઈ વિલ કોલ અ ડોક્ટર, એટલે કે હું ડોક્ટરને બોલાવું છું. જાનકી અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ, એટલે કે હું ટીવી ઉપર મૂવી જોઈ શકું છું. અંકલ બોલે છે નો યુ શુડ નોટ વોચ ટીવી, એટલે કે તારે ટીવી ન જોવું જોઈએ. યુ શુડ ટેક રેસ્ટ, એટલે કે તારે આરામ કરવો જોઈએ. એટલે કે આ શુડ માટેના અમુક વાક્યો છે એ આપણે કરીએ છીએ. એમાં પહેલું વાક્ય, પહેલો જે છે એ આપણે પહેલા એક્ઝામ્પલ છે એ રીડ કરીએ છીએ. વિકાસ ઇઝ ઇલ, એટલે કે વિકાસ બરોબર નથી. ઇલ છે એટલે કે સિક છે, તબિયત એની બરોબર નથી અથવા તો માંદો છે. હી ઇઝ ગોઈંગ ટુ અ સ્કૂલ, એ સ્કૂલ જઈ રહ્યો છે. ગોઈંગ એટલે જઈ રહ્યો છે. યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ, એટલે કે તને સ્કૂલ જવું જોઈએ નહીં. યુ શુડ ગો ટુ અ ડોક્ટર, એટલે કે તને ડોક્ટર પાસે જવું જ જોઈએ. તો અહીંયા શુડ અને શુડ નોટ વાળા વાક્યો છે એ હું તમને 2 કરાવું છું, બાકીના તમે જાતે કરજો. વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી, યુ આર વોચિંગ હિમ, એટલે કે વિકાસ છે એ ટ્રી એટલે ઝાડ કટિંગ કરી રહ્યો છે. યુ આર વોચિંગ હિમ એટલે તમે એને જોઈ રહ્યા છો. તો આન્સરમાં તમે શું લખશો? યુ એટલે કે એ યુ તમને કહે છે, તમે એને કહો છો યુ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ ટ્રી. યુ ખાલી જગ્યા સેવ ટ્રી, એટલે કે વિકાસ જે છે એ ઝાડ કટ કરી રહ્યો છે. તો તમે એને શું કહેશો કે યુ શુડ નોટ કટ ટ્રી, એટલે કે તમારે શુડ ન કરવા જોઈએ. શુડ નોટ કટ ધ ટ્રી એટલે ઝાડ કટ કરવા જોઈએ નહીં, કાપવા જોઈએ નહીં, પણ શું કરવું જોઈએ? તો યુ શુડ સેવ ધ ટ્રી, એટલે યુ અહીંયા આવશે શુડ. સેવ ધ ટ્રી એટલે કે ઝાડ બચાવવા જોઈએ, કટ કરવા જોઈએ નહીં. પછી છે વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, સિગ્નલ ક્રોસ કરે છે. ધ રેડ લાઇટ ઇટ ઇઝ ઓન, એટલે અને લાલ લાઇટ ચાલુ થાય છે. તો યુ એટલે તમને બ્લેન્ક આપેલી છે ધ રેડ સિગ્નલ. અને પછી આપેલું છે યુ બ્લેન્ક વેઇટ હિયર. તો રેડ સિગ્નલ હોય ત્યારે તમને શું કરવું જોઈએ? તો શુડ નોટ જમ્પ ધ રેડ સિગ્નલ, યુ શુડ નોટ જમ્પ ધ રેડ સિગ્નલ અથવા ક્રોસ ધ રેડ સિગ્નલ, એટલે કે તમારે રેડ સિગ્નલ ક્રોસ ન કરવું જોઈએ, જમ્પ ન કરવું જોઈએ. બટ યુ શુડ વેઇટ હિયર, એટલે કે તમને ત્યાં
અહીંયા વેઇટ કરવું જોઈએ, એટલે અહીંયા આવશે શુડ અને ઉપર આવશે શુડ નોટ જમ્પ અથવા ક્રોસ ધ રેડ સિગ્નલ. બાકીના છે તમે જાતે કરજો. હવે આપણે પાછળ બી કરીએ છીએ. વર્ક ઇન ધ પેર, મેચ એ વિથ બી. બે કોષ્ટક આપેલા છે શુડ અને શુડ નોટ વાળા છે. એમાં તમને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ તમારે ટેબલ હું તમને સમજાવું છું. ફર્સ્ટ છે ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. બહુ જ મોડું થઈ ગયું છે અને યુ આર એટલે કે તમે બહુ થાકી ગયા છો. તો ફર્સ્ટમાં આન્સર શું આવશે? હું તમને ડાયરેક્ટ આન્સર કહું છું, તમારે મેચ કરવાના છે અથવા તો એની સામે આન્સર લખવાના છે. તો આપણે 8 વાક્યો જે બીમાં આપેલા છે એમાંથી કયું વાક્ય પસંદ કરશું? તો યુ શુડ ગો ટુ બેડ. યુ શુડ ગો ટુ બેડ એટલે કે તમારે આરામ કરવો જોઈએ, કારણ કે લેટ પણ થઈ ગયું છે અને તમે થાકી પણ ગયા છો. ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર એટલે કે સ્ટેશન અહીંયાથી બહુ દૂર છે. તો એના આન્સરમાં આપણે લખીશું વી શુડ ટેક એન ઓટો. એટલે કે આપણે ઓટો રિક્ષા લેવી જોઈએ, કારણ કે સ્ટેશન દૂર છે. પછી છે માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ. તો આન્સર આવશે આઈ શુડ હેલ્પ હિમ. થર્ડનો આન્સર કે આપણે એને હેલ્પ કરવી જોઈએ, કારણ કે એ સમ સોલ્વ નથી કરી શકતો. પછી વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ. આપણે સ્કૂલ ગ્રાઉન્ડ સાફ કરવું જોઈએ. તો એનો આન્સર આવશે ઇટ ઇઝ ડર્ટી, કારણ કે એ ડર્ટી છે. યુ શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ કારણ કે ઇટ ઇઝ ડર્ટી. પછી યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ. તમારે ઇલેક્ટ્રિક પ્લગને ટચ ન કરવું જોઈએ. તો એનો આન્સર છે યોર હેન્ડ આર વેટ, કારણ કે તમારા હાથ વેટ એટલે ભીના છે, તો તમારે ઇલેક્ટ્રિક પ્લગ ટચ કરવું જોઈએ નહીં. વી શુડ નોટ ટેક ધીસ રૂટ. આપણે આ રૂટથી જવું જોઈએ નહીં, કારણ કે ઇટ ઇઝ વેરી રફ રૂટ. 6 નંબરમાં છે ઇટ ઇઝ વેરી રફ રૂટ. પછી યુ શુડ નોટ રીચ સ્કૂલ લેટ. તમારે લેટ સ્કૂલ પહોંચવું જોઈએ નહીં, કારણ કે તો ટુડે ઇઝ હર એક્ઝામ. કારણ કે આજે એની એક્ઝામ છે, તો તમારે જલ્દી સ્કૂલ પહોંચી જવું જોઈએ અથવા તો લેટ પહોંચવું જોઈએ નહીં. અને ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન વચ્ચે છે 3rd નંબરનું યુ શુડ સ્ટોપ અવર કાર. આપણે આપણી કાર સ્ટોપ કરવી જોઈએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો નીચે પણ શુડ અને શુડ નોટ વાળા વાક્યો આપેલા છે, તે તમારે જાતે બનાવવાના છે. હવે આપણે લાસ્ટ એક્ટિવિટી 7 કરીએ છીએ, જેમાં છે વર્ક ઇન પેર. યોર ફ્રેન્ડ ઇઝ આસ્કિંગ યુ અબાઉટ યોર પ્લાન. તમારા પ્લાન વિશે તમારો ફ્રેન્ડ પૂછે છે. યુ આર સમ આઈડિયાઝ બટ યુ આર નોટ શ્યોર. તમારી પાસે આઈડિયા છે પણ તમે શ્યોર નથી, ચોક્કસ નથી કે હું એ કરીશ કે નહીં કરું. ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ રાઇટ સેન્ટેન્સ વિથ આઈ મે. ક્યાંથી લખવાનું છે? તો આઈ મે થી તમારે લખવાના રહેશે. એમાં ફર્સ્ટ છે વોટ આર યુ ડુઈંગ એટ વીકેન્ડ. એના પહેલા આપણે એક્ઝામ્પલ કરીએ છીએ. વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ એટલે તમે તમારા હોલિડેઝ માટે ક્યાં જઈ રહ્યા છો? તો બી કહે છે આઈ એમ નોટ શ્યોર. હું શ્યોર નથી. આઈ મે ગો ટુ અ શિમલા એટલે હું મે એટલે કદાચ શ્યોર નથી પણ શિમલા જઈશ. હાઉ વિલ યુ ગો ધેર બાય બસ ઓર કાર. તમે બસથી જશો કે કારથી? તો આઈ મે ગો બાય કાર. શ્યોર નથી એટલા માટે આઈ મે લગાવ્યું છે. ફર્સ્ટ છે વોટ આર યુ ડુઈંગ એટ વીકેન્ડ. તમે વીકેન્ડ ઉપર શું કરો છો? તો આઈ મે થી આપણે વાક્ય લખીએ તો આઈ મે, પછી કાઉન્સમાં આપેલું છે વોચ અ મૂવી, તો આઈ મે વોચ અ મૂવી. પછી છે હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ. તમે સ્કૂલ કઈ રીતે જાઓ છો અથવા જઈ રહ્યા છો? તો ઓન અ ફૂટ છે કાઉન્સમાં, તો આપણે લખી શકીએ આઈ મે ગો ઓન અ ફૂટ.
એટલે કે હું પગે જઈશ. આઈ મે ગો ઓન અ ફૂટ, એટલે પગે પગે હું સ્કૂલ જઈશ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. પછી થર્ડ છે વોટ આર યુ ટેકિંગ ઇન અ ડિનર ટુ નાઇટ. આજે તમે રાત્રિના ભોજનમાં શું લેશો? તો આઈ મે ટેક અ રાઈસ એન્ડ દાલ, કારણ કે કૌંસમાં આપેલું છે. એવી રીતે નીચેના વાક્યો છે માઇટવાળા, એ આપણે વાક્યો જોઈએ છીએ. ગીતા કહે છે વોટ આર યુ ડુઈંગ ઇન ઇવનિંગ. તમે સાંજે શું કરી રહ્યા છો? તો મોના કહે છે કે નથિંગ સ્પેશિયલ, એટલે કે કાંઈ ખાસ નહીં. ગીતા કહે છે ઓકે કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ઇવનિંગ. તું મારા ઘરે સાંજે આવી શકે? બિકોઝ માય પેરેન્ટ્સ બુકડ ધ ટિકિટ્સ ફોર મુંબઈ. એટલે કે મારા પેરેન્ટ્સે, એટલે કે વાલીઓએ, મમ્મી પપ્પાએ બુકડ ધ ટિકિટ ફોર મુંબઈ, મુંબઈ જવા માટેની ટિકિટ બુક કરી દીધી છે. તે માઇટ લીવ ટુ નાઇટ, એટલે કે કદાચ આજે રાતે નીકળી જ જશે. માઇટ લીવ, કેમ કે બુક કરી દીધી છે ટિકિટ, એટલે ચાન્સીસ તો છે જ જવાના. એટલે આઈ માઇટ હેવ અ ગુડ કંપની, એટલે કે મારે તારી સારી કંપની થઈ જશે. મોના કહે છે સર્ટેનલી આઈ વિલ કમ. ચોક્કસ હું તારા ઘરે આવીશ. મેં સંભાવના માટે વપરાય છે, જ્યારે માઇટ કમ્પલસરી છે જ કે આવું થશે જ, પણ કદાચ ન પણ થાય એના માટે આવે માઇટ. પછી ફર્સ્ટ આપેલો છે ડાયલોગ રાહુલ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી. ક્લાઉડલી છે સ્કાય, એટલે આકાશ વાદળ છાયું છે. તો મેહુલ કહે છે કે ઇટ બ્લેન્ક ટુડે, અને કાઉન્સમાં આપેલું છે રેઇનો. મેમાં શું હતું? પૂછે છે કે તું આજે આમ કરીશ, અને માઇટમાં શું છે કે સંભાવના છે, 99% છે. ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી, એટલે વાદળ છાયું છે. તો રેઇન, તો ઇટ માઇટ રેઇન ટુડે. માઇટ રેઇન ટુડે, કદાચ આજે વરસાદ આવશે જ, એટલે આવે છે માઇટ. બંટી કહે છે માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. મારું જે ગૃહ કાર્ય છે એ કમ્પ્લીટ નથી. મોન્ટુ કહે છે ધ ક્લાસ ટીચર ખાલી જગ્યા યોર ટુમોરો, એટલે ક્લાસ ટીચર તને માઇટ પનિશ્ડ, કારણ કે હોમવર્ક કમ્પ્લીટ નથી તો પનિશમેન્ટના ચાન્સીસ છે વધારે. એટલે માઇટ પનિશ્ડ ટુમોરો, એટલે પનિશ્ડ કરશે જ. માઇટ પનિશ ટુમોરો. એવી રીતે નીચેના વાક્યો છે એ તમારે કરવાના છે. લાસ્ટ છે એક્ટિવિટી 8માં રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ એન્ડ મેક ધ ચેન્જીસ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ધ એક્ઝામ વિલ સ્ટાર્ટેડ એટ 11 AM. રીચ ધ સ્કૂલ બિફોર 10:45, એટલે કે એક્ઝામ છે એ 11 વાગે સ્ટાર્ટ થઈ રહી છે, થવાની છે. રીચ ધ સ્કૂલ બિફોર 10:40 AM, એટલે કે 10:45 વાગ્યા પહેલાં તમારે સ્કૂલ પહોંચી જાઓ. તો આન્સર છે યુ શુડ રીચ ધ સ્કૂલ બિફોર 10:40 AM. મસ્ટ રીચ, એટલે કે તમારે 10:45 પહેલાં સ્કૂલ પહોંચી જ જવું જોઈએ, કારણ કે 11 વાગે એક્ઝામ ચાલુ થાય છે. તો આ છે મસ્ટવાળા વાક્યો. મસ્ટ એટલે પહોંચી જ જવું જોઈએ, જેમાં જ આવે કે તમારે આ કરવાનું જ છે, આટલા વાગ્યા પહેલાં પહોંચવાનું જ છે, અથવા પહોંચવું પડશે જ, તો એમાં આવશે મસ્ટ રીચ. આન્સર ઇઝ મસ્ટ રીચ. પછી સેકન્ડ છે ધ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ એટ 7 PM. ઇટ ઇઝ 6:50 PM, એટલે કે 7 વાગ્યાની ગુજરાત એક્સપ્રેસ છે તો 6:50 થઈ ગઈ છે. તો યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન, એટલે કે ટ્રેનને પકડવા માટે તમારે મસ્ટ વોક ફાસ્ટ, એટલે કે તમારે જલ્દી ચાલવું જ જોઈએ, તો જ તમે એ પકડી શકશો ટ્રેન. એટલે જ્યાં જ આવતો હોય કે આમ કરવાનું જ છે તો એમાં આવશે મસ્ટ. મે, માઇટ અને મસ્ટ ત્રણેયમાં ડિફરન્ટ છે, બરોબર વિચારીને કરવાનું રહેશે. તો નીચેના વાક્યો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ કર્યા એ રીતે જ તમારે કરવાના છે. અહીંયા આપણું એક્ટિવિટી 3 to 8 આપણે કમ્પ્લીટ કર્યું, અને આગળના વિડીયો આપણે યુનિટ 2 જોઈશું. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.